નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મની અંદર. અને આપણે લાસ્ટ ક્લાસની અંદર થોડોક ત્રુટીઓનો અંદાજ મેળવવાનો પ્રયત્ન કર્યો. ત્રુટી એટલે શું, ત્રુટીના પ્રકારો, એ બધું જાણ્યું હતું. અને એની સાથે સાથે આપણે એક લાસ્ટ એક્ઝામ્પલ પણ ગણ્યો હતો, જો તમને યાદ હોય તો. અને થોડુંક રિવાઇઝ કરતા મેં અહીંયા ફરી લખી દીધું છે. આપણે નિરપેક્ષ ત્રુટીને પહેલા વ્યાખ્યાયિત કરી હતી. મેં તમને કીધું હતું ત્રુટી એટલે જ શું, તો તમે કહેતા હતા કે ભાઈ અવલોકન લેતા જે ભૂલો થઈ એ ભૂલને જ સારા શબ્દોમાં આપણે કીધું ત્રુટી. અને એમાં કેટલી ભૂલ છે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, જો કોઈને યાદ હોય કે કોઈ એક એક્ઝામ્પલ આપણે લઈએ કે આ જે પેન છે એની લંબાઈ તમારે માપવી છે. કોઈએ માપી 13.2 સેન્ટીમીટર. આ 13.2 સેન્ટીમીટર જે છે એ શું છે, એ માપેલું મૂલ્ય છે, માપેલું મૂલ્ય. પણ એક્ઝેક્ટ જો તમે જોવા જાઓ તો આ સ્કેચ પેનની અંદર લખેલું છે કે આ જે પેન છે એની લંબાઈ 13 સેન્ટીમીટર છે. તો સાચું મૂલ્ય કયું, તે અંદર લખેલું છે એ. તમે જ્યારે અવલોકન લીધું, જ્યારે આની લંબાઈ માપી, ત્યારે તમે કેટલું માપ્યું, 13.2 સેન્ટીમીટર. તો ત્યારે આપણે વ્યાખ્યાયિત કર્યું હતું કે આમાં ભૂલ કેટલી, તો કે ભાઈ આ 0.2 જે છે કે નહીં, 0.2 જે વધારે મપાઈ ગયા એ જ તમારી શું, એ જ તમારી ભૂલ અને એ જ ત્રુટી. અને આપણે નિરપેક્ષ ત્રુટીને વ્યાખ્યાયિત કરી હતી કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું અવલોકન લો તો આપણું એક અવલોકન છે અને તેનું સરેરાશ મૂલ્ય અથવા તો સાચું મૂલ્ય. હવે સાચું મૂલ્ય તો આપણને ખબર જ છે અહીંયા 13, તો એના ધન તફાવત. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એનો કેવો લેવાનો, ધન તફાવત. તો એને શું કહેવાય, નિરપેક્ષ ત્રુટી. આ બધી આપણે લાસ્ટ ક્લાસની અંદર વ્યાખ્યાયિત કર્યું છે, અત્યારે ખાલી રિવાઇઝ કરીએ છીએ. જો ડિટેલ ઇન્ફોર્મેશન જોઈએ તો તમે લાસ્ટ ક્લાસને રિવાઇન્ડ કરીને જોઈ શકો. પછી આપણે આગળ વધીએ જજો. તો એને આપણે આવી રીતના લખ્યું હતું, જો તમને યાદ હોય કે નિરપેક્ષ ત્રુટીને આવી રીતના લખાય, ડેલ્ટા AI. જો કોઈ પણ અવલોકન, ચલો આપણું પહેલું અવલોકન છે તો I ની જગ્યાએ 1 મૂકી. સાચું મૂલ્ય કયું, તો કે ભાઈ 13. માપેલું મૂલ્ય કેટલું, 13.2. તો તમે જોયું 13 માંથી 13.2 બાદ કરો તો -0.2 જવાબ આવે. પણ માનાંકની અંદર છે તો માનાંકની અંદર આપણે શું લેવાનું, ધન મૂલ્ય. એટલે જ લખ્યું છે કે ધન તફાવતને શું કહેવામાં આવે, ધન તફાવતને નિરપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટી લીધી. ધારો કે A1 અવલોકન, એવી રીતના A2, એવી રીતના A3, એમ કરતા કરતા A4 હોય તો તમને ખબર ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3, એમ જેમ જેમ જેટલા અવલોકનો હોય બધાનો સરવાળો ભાગાકારમાં n, એ જ તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટી. સાપેક્ષ ત્રુટી શીખ્યા કે સાપેક્ષ ત્રુટી એટલે શું, તો કે ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગાકારમાં એનું સરેરાશ મૂલ્ય, એ જ શું, સાપેક્ષ ત્રુટી. એને સિમ્બોલ લખવામાં આવે છે ડેલ્ટા A. અને ડેલ્ટા A ને જ્યારે તમે 100 વડે ગુણી દો છો તો એ શું કન્વર્ટ થઈ જાય છે, પ્રતિશત ત્રુટીની અંદર કન્વર્ટ થઈ જાય છે. અને છેલ્લે આપણે લખ્યું, ચલો આ જ ઉદાહરણને ગણીએ કે આમાં ત્રુટી કેટલી, 0.2. તો આનું મૂલ્ય આવી રીતના લખાય, જો 13.2. એમાં પ્લસ ઓર માઇનસ ત્રુટી કેટલી, તો 0.2. કોઈ પણ વસ્તુને જ્યારે તમારે દર્શાવવાનું થાય, આ મૂલ્યને તમારે દર્શાવવાનું થાય તો આવી રીતના દર્શાવાય કે જે તે માપેલું મૂલ્ય છે તે એની સાથે સાથે ત્રુટી. હવે જો પ્લસ ઓર માઇનસ કેમ લખ્યા, કારણ કે વધારે પણ મપાયેલું હોઈ શકે, ઓછું પણ મપાયેલું હોઈ શકે. જો વધારે મપાયેલું હોય તો 13.2 પ્લસ 0.2. તો વધારે મપાયેલું હોય તો શું થશે, 13.4. જો ઓછું કરો તો 13.2 કાઢી નાખો એટલે 13. તો તમને અને મને ખબર છે કે આમાંથી સાચું મૂલ્ય કેટલું, તો પ્લસ નહીં થાય, માઇનસ થશે 13. કેમ, કારણ કે સ્કેચ પેન પર લખેલું છે કે આનું માપ કેટલું, 13. તો જો આ જે છે મૂલ્ય છે, આ એની ત્રુટી છે. અને બસ આનાથી હવે આપણે આગળ વધીશું. આટલી વસ્તુ આપણે પહેલા ક્લાસની અંદર ચર્ચા કરેલી છે. તો તમે ક્લાસ ના જોયો હોય તો થોડુંક રિવાઇન્ડ કરતા આવો. અને અહીંયાથી મારે તમને એ શીખવાડવું છે કે આ ત્રુટીઓનો ઉપયોગ શું. તો એને ત્રુટીઓનો ઉપયોગ માટે જે કોઈ પણ મૂલ્યને એની ત્રુટી સાથે તમે લખી શકો. એને આવી રીતના લખાય, જો આ A જે છે ને એનું મૂલ્ય છે, જેમ મેં અહીંયા લખ્યું, તમે કેટલું માપ્યું, તો કે ભાઈ 13.2. આ મૂલ્ય માપવામાં ત્રુટી કેટલી છે, આ જે ત્રુટી જે છે, આટલી ત્રુટી આ મૂલ્ય માપવામાં છે. પ્લસ ઓર માઇનસ કેમ લખ્યા, વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે. ત્રુટી ધન પણ હોય, ત્રુટી ઋણ પણ હોય. તો તમારે યાદ રાખવાનું કે કોઈ પણ રાશિને, મૂલ્યને, અવલોકનને ત્રુટી સાથે દર્શાવવું હોય તો આવી રીતના દર્શાવે. જો એમાં જે મૂલ્ય માપ્યું એ પ્લસ ઓર માઇનસ એની ત્રુટી, તો એને શું કહેવામાં આવે છે,
એને જ કહેવામાં આવે છે કે મૂલ્યને તમે ત્રુટી સાથે દર્શાવો. આ મૂલ્યને હું ફરી દર્શાવું કે આમાં મેં માપ્યું હતું કેટલું બોલો 13.2 પ્લસ ઓર માઇનસ ભૂલ કેટલાની આવી 0.2 ની 0.2. તો જ્યારે તમને ખબર જ છે કે મૂલ્યમાં ભૂલ છે તો ફિઝિક્સ એવું કહે છે કે આ ભૂલને તમારે આવી રીતના દર્શાવવા. હવે ભૂલ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે. તમને ખબર છે કે આમાં 0.2 વધારે માપાય છે તો 0.2 ઓછા કરી દેશો તો તમને છેલ્લે જવાબ 13 સેન્ટીમીટર મળી જશે. એ જ તમારું સાચું મૂલ્ય છે. તો આ વાત હતી અત્યાર સુધી લંબાઈની. કોઈએ કીધું કે ચલો લંબાઈ માપો છો તો આમાં ત્રુટી આટલી છે. હવે કોઈ એમ કે ક્ષેત્રફળ માપો લો તો ક્ષેત્રફળમાં તમને ખબર પડે છે કે લંબાઈ પણ આવે ત્રિજ્યા પણ આવે. લંબાઈ માપવામાં પણ ભૂલ હોઈ શકે, ત્રિજ્યા માપવામાં પણ ભૂલ હોઈ શકે. અને ત્યારથી જે કન્સેપ્ટ ચાલુ થાય છે એનું નામ છે ત્રુટીઓનું સંયોજન. કેમ સંયોજન? કે જ્યારે એક કરતા વધારે વસ્તુ માપશો તો દરેકમાં અલગ અલગ ભૂલ હોય છે. જેમ કે અહીંયા મેં વાત કરી કે ખાલી તમે અહીંયા એક્ઝામ્પલ તરીકે આ પેનની લંબાઈ માપતા હતા. હવે કોઈ એમ કે જો આ નળાકાર પેન છે એનું ક્ષેત્રફળ માપો તો πr²L. આ લંબાઈ માપવામાં પણ ભૂલ હોય, ત્રિજ્યા માપવામાં પણ ભૂલ હોઈ શકે. કોઈ બીજું એક્ઝામ્પલ લે, ચલો ઘનતા. તો ઘનતા માપવી છે તો દળ ભાગાકારમાં કદની. હા કે ના? જો લો દળ માપવામાં ભૂલ હોઈ શકે, હા હોઈ શકે ને. ચલો કદ માપવામાં ભૂલ હોઈ શકે, હા. વોલ્યુમ માપવામાં પણ ભૂલ હોઈ શકે. તો એવું જરૂરી નહીં કે ખાલી લંબાઈ માપો તો જ ભૂલ થાય, પહોળાઈ માપો તો જ ભૂલ થાય. અલગ અલગ રાશિમાં તમે દળ માપવા જાઓ, કોઈ હોય 15.5 કિલોગ્રામ અને તમે લખ્યું હોય 15.7 કિલોગ્રામ તો એ 0.2 ની શું આવી ભૂલ. એને જ તો કહેવામાં આવે છે ત્રુટી. તો એને દર્શાવવાની કઈ રીતના એ મેં તમને શીખવાડી દીધું. હવે થોડુંક એનું સંયોજન વિશે ધ્યાન આપીએ કે જ્યારે ત્રુટીઓનું સંયોજન થાય છે તો રાશિ જે બને છે એ ટોટલ 4 રીતના બનશે. કાં તો 2 નો સરવાળો થયો હશે, કાં તો 2 ની બાદબાકી થઈ છે. કોઈ એમ કે ચલો મેં એક લંબાઈ માપી છે A અને બીજી એની અંદર એડ કરીને પહોળાઈ માપી છે B. તો આ જે છે A + B છે. શું થયો? સરવાળો. તો જ્યારે સરવાળો થાય ત્યારે ત્રુટીને કઈ રીતના લખાય? તો જો આવી રીતના લખાય. A નું મૂલ્ય માપ્યું તમે? તો કે હા. ચલો એમાં ભૂલ કેટલી? તો પ્લસ ઓર માઇનસ શીખવાડ્યું મેં. કઈ રીતના લખાય? ડેલ્ટા એ. ચાલશે? તો આ A ની જગ્યાએ મૂકી દીધું. પ્લસ ચલો B. તો B નું જે મૂલ્ય માપ્યું તે B માપવામાં ભૂલ કેટલી? ડેલ્ટા B. તો લખી દીધું ડેલ્ટા B. હવે જોજો બરોબર A + B તો થાય જ. A + B થઈ ગયું. એમાં B એડ થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A + ડેલ્ટા B. આ તમારે હંમેશા યાદ રાખવાનું કે ત્રુટીઓના હંમેશા સરવાળા જ થાય. આ સરવાળો છે એટલે તમને એવું લાગે છે કોઈ એમ કહે કે A - B લખો તો શું લખાય? તો એનું મૂલ્ય તો આનું આ જ રહે કે ભાઈ A - B કરવા માટે A નું મૂલ્ય છે એમાંથી B નું મૂલ્ય બાદ કરો. પણ પ્લસ ઓર માઇનસ તમારે A ની ત્રુટી હોય એમાંથી B ની ત્રુટી નહીં બાદ કરવાની. A ની અને B ની ત્રુટી તો ઉમેરવાની છે. કઈ રીતના? કોઈ એમ કહે છે કે આ જે લંબાઈ જે છે આ લંબાઈમાંથી આ ઢાંકણાની લંબાઈ બાદ કરી દો. તો જો તમે જ્યારે આખી લંબાઈ માપો, માની લો કે એમાં ભૂલ આવી 0.2 સેન્ટીમીટર. 0.2 સેન્ટીમીટરની ભૂલ છે અને એવી જ રીતના કોઈ આ ઢાંકણાની લંબાઈ માપી તો એની અંદર ભૂલ આવી 0.1 સેન્ટીમીટર. હવે તકલીફ એવી છે કે આમાં 0.2 વધારે મપાઈ ગયા, આમાં 0.1 ઓછા મપાઈ. તો એવું ના કહેવાય કે જો આ 0.2 એમાંથી 0.1 બાદ કર. ના, આ 0.2 ની ભૂલ છે, આ 0.1 ની ભૂલ છે. ભૂલ વત્તા ભૂલ સરવાળો. ભૂલના હંમેશા સરવાળા જ થાય, ત્રુટીઓના હંમેશા સરવાળા જ થાય. કોઈ દિવસ એવું ના હોય કે આને ભૂલ કરી, મેં ભૂલ કરી, ભૂલ ફિટુસ, એવું હોય નહીં. તે વસ્તુનું તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. આમે ડાયરેક્ટ લખી દીધું. જો મૂલ્ય A + B લખ્યું તો A + B, પણ ત્રુટીઓના હંમેશા શું થયા? સરવાળા. કોઈ A - B લખશે તો A - B ભલે મૂલ્ય બાદ કરો તમે, પણ ત્રુટીઓના હંમેશા શું થાય? સરવાળા. એટલે મેં અહીંયા થોડી ગોલ્ડન લાઈન લખેલી છે કે તમારે યાદ રાખવાનું કે ત્રુટીઓના હંમેશા સરવાળા જ થાય. ભૂલોની કોઈ દિવસ તમારે બાદ બાકી કરવાની નહીં. સરવાળો હોય કે બાદ બાકી, નિરપેક્ષ ત્રુટી સરખી જ મળે. એ જોયું તમે? જો આ ડેલ્ટા A + ડેલ્ટા B છે, આ એ ડેલ્ટા A + ડેલ્ટા B છે. તો નિરપેક્ષ ત્રુટી કેવી મળે? સરખી. ટકાવારી ત્રુટી શોધશો ત્યારે બાદ બાકીની ત્રુટી વધશે. કઈ રીતે? તમને ખબર છે? ચલો આની ટકાવારી ત્રુટી લખાવશે કોઈ? તમે લખ્યું હતું ટકાવાર ત્રુટી એટલે મેં અહીંયા લખ્યું. જો ડેલ્ટા A, ડેલ્ટા એને કઈ રીતના લખાય? ડેલ્ટા A બાર. એનો મતલબ ડાયરેક્ટ લખું કહો? ઉપર ભૂલ લખો. ભૂલ કેટલી? તો ડેલ્ટા A + ડેલ્ટા B.
અને છેદમાં મૂલ્ય લખો. મૂલ્ય કેટલું? a પ્લસ બી. જો આનો છેદ a પ્લસ બી છે, છેદ કેવો છે? મોટો છે, તો જવાબ કેવો આવશે? નાનો. પણ આમાં જોજો, આમાં ભૂલ કેટલી? તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બી. છેદમાં બોલો a માઇનસ બી. જો a માઇનસ બી, છેદ કેવો? નાનો. છેદ નાનો તો ભૂલ કેવી? મોટી. તો આ 3 MCQ ઘણી વખત ડાયરેક્ટ પૂછાય છે, એટલે મેં અહીંયા લખી દીધું કે સરવાળો આ તો થઈ ગયું, બાદ બાકીમાં ટકાવાર જે ત્રુટી જે છે તમને વધારે મળે છે. કેમ વધારે મળે? કારણ કે નીચે જે મૂલ્ય આવશે કે નહીં, આ નીચેનું મૂલ્ય a માઇનસ બી જે છે એ ઓછું છે, અને જો છેદ ઓછો હોય તો ટકાવારી ત્રુટી તમને ગુણ્યા 100 કરી દેજો, એટલે ટકામાં ફેરવાઈ જાય, તો એ તમને વધારે મળશે. હવે આ બાજુ આવો. કોઈ એમ કહે છે કે ચલો સાહેબ ગુણાકાર કે ભાગાકાર થાય તો ગુણાકાર કે ભાગાકાર માટે તમારે શું કરવાનું? તો ગુણાકાર કે ભાગાકાર માટે યાદ રાખવાનું કે કોઈ એક રાશિ છે, તમે રાશિને વ્યાખ્યાયિત કરો કે કોઈ ઝેડ રાશિને આપણે ગુણીએ છીએ, તો ઝેડ રાશિમાં જે ભૂલ આવે એ ભાગાકારમાં ઝેડનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ, ચલો ઝેડ રાશિ કોઈ એ થી વ્યાખ્યાયિત થતી હતી, તમે આને આમ લખો, લો ઝેડ બરાબર એ બી, એ ઇન્ટુ બી. કોઈ એક રાશિ છે ઝેડ કે જે શેના ઉપર આધાર રાખે? એ ગુણાકારમાં બી. તો કોઈ કહે કે એમાં ભૂલ કેટલી હોઈ શકે, બીમાં કેટલી ભૂલ હોય? ડેલ્ટા બી. એમાં કેટલી ભૂલ હોય? ડેલ્ટા એ. તો આખા ઝેડમાં કેટલી ભૂલ હોય? તો એને આમ શોધાય, ડેલ્ટા ઝેડ ભાગાકારમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. અમે ડાયરેક્ટ લખી દીધું, સાબિત કરવાની જરૂર નહીં, કારણ કે ચોપડીની અંદર આ પોર્શન જ નહીં આપો, આ એક્સ્ટ્રા જેઈ નીટ માટે. તમે આને લખી શકો ઝેડ એટલે ડેલ્ટા ઝેડ પ્લસ ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ, એની જગ્યાએ એ પ્લસ ડેલ્ટા એ, બી ની જગ્યાએ બી પ્લસ ડેલ્ટા બી. પછી સાદું રૂપ આપો, બધાને ડિવાઈડ કરી દો તો છેલ્લે આવી જશે. આનું આ જો ઝેડ બરાબર એ ભાગાકારમાં બી હોય તો પણ આ જ આવશે, કારણ કે ત્રુટીઓના હંમેશા સરવાળા જ થાય છે. ફાવશે? તો આ પણ તમે શોધી શકો કે આમાં કેટલી ત્રુટી, તો કે આટલી વત્તા આટલી. ગુણાકાર માટે આ, ભાગાકાર માટે આ. અને લાસ્ટમાં કોઈ એવું કહે છે કે કોઈ ઘાત માટે સર કઈ રીતના હોય? ઘાત માટે જેમ કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કોઈ આપ્યું કે સાહેબ ઝેડની n ઘાત છે, ઝેડની n ઘાત છે, તો ઝેડ માપવામાં તો ત્રુટી તમને ખબર છે, ઝેડ માપવામાં ડેલ્ટા ઝેડ ભાગાકારમાં ઝેડ. આંશિક ત્રુટી લખી, આંશિક ત્રુટી લખી, પણ ઝેડની n ઘાતમાં ત્રુટી કેટલી? તો ફિઝિક્સ એવું કહે છે કે જે ઘાત હોય ને એને વડે ગુણી દેવાની, n વડે ગુણી નાખશો એટલે તમને જે ત્રુટી મળવા પાત્ર હશે મળી જશે. કે ભાઈ ઝેડમાં ત્રુટી કેટલી? તો ડેલ્ટા ઝેડ ભાગાકારમાં ઝેડ અને ઇન્ટુ n. હવે કોઈ એવું કે સાહેબ આવું હોય તો a ની 3 ઘાત, b ની 2 ઘાત ભાગાકારમાં c ની 4 ઘાત. ચલો આની અંદર ત્રુટી કોઈ લખાવશે? તો જો a ની અંદર ત્રુટી કેટલી? તો ડેલ્ટા એ ભાગાકારમાં a, અને કેટલી ઘાત છે? 3, તો 3 વડે ગુણી નાખો. ચલો ત્રુટીઓના હંમેશા સરવાળા થાય, વત્તા બી ની અંદર ત્રુટી કેટલી? ડેલ્ટા બી બાય બી, એને કેટલા વડે ગુણવાના? 2 વડે. હવે ભાગાકાર નહીં કરવાનો, બાદ બાકી પણ નહીં કરવાની, ત્રુટીઓના હંમેશા સરવાળા જ થાય, વત્તા ચલો 4 ડેલ્ટા સી ભાગાકારમાં સી. તો આ ટોટલ ત્રુટી લખી કે એ માં ત્રુટી કેટલી? ડેલ્ટા એ બાય એની કેટલી ઘાત? 3, તો 3 વડે ગુણ. બી ની કેટલી ત્રુટી? ડેલ્ટા બી બાય બી, અને 2 વડે ગુણ, કારણ કે 2 ઘાત છે, વત્તા સી માં કેટલી ત્રુટી? ડેલ્ટા સી બાય સી, કેટલી ઘાત? 4, તો 4 વડે ગુણ. પણ દરેકની ત્રુટીઓનો શું કરો? સરવાળો. બાદ બાકી, ભાગાકાર, ગુણાકાર ત્રુટીઓમાં ના થાય. એક સત્ય વજન છે કે ત્રુટીઓના હંમેશા સરવાળા જ થાય. બસ તો આ કન્સેપ્ટ થોડોક હતો. આના ઉપર એક ઉદાહરણ જોઈએ પછી. જો હવે આ ત્રુટી પરથી આ રીતના પ્રશ્નો જે છે તમારી સામે આવી શકે છે. આ નીટના, AIPMT-ના અને અન્યના પ્રશ્નો મેં તમને લીધેલા છે. એક સિમ્પલ સાદો પ્રશ્ન છે. આ પ્રશ્ન જે છે નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે, અને આ જે છે AIPMT ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટના પ્રશ્ન. આ જે ટોપિક છે ચોપડીમાંથી કાઢી નાખવામાં આવે છે, પણ એક્ઝામમાં પૂછાય છે, માટે આપણે કવર કર્યો. હવે આના તમે એક્ઝામ્પલ ગણશો તો થોડીક વધારે સ્પષ્ટતા તમને મળશે. જો એવું કીધું છે કે કોઈ એક તારની લંબાઈ તમને આપવામાં આવી છે. લંબાઈ કેટલી આપવામાં આવી? L બરાબર 4 ± -0.4. હવે તમને સમજાયું હું કહેવા શું માંગતો હતો? આ તારની લંબાઈ છે 4, અને આ શું દર્શાયેલું છે? 0.4. એની ભૂલ મેં શીખવાડી ને કે ચલો તારની લંબાઈ L હોય તો L એનું મૂલ્ય
પ્લસ ઓર માઇનસ આ ડેલ્ટા એલ શું દર્શાવે? ત્રુટી. તેવી રીતના 0.4 જે છે ભૂલ છે, આ 4 એનું માપેલું મૂલ્ય છે. આવશે? ઓકે. ચલો બી જો. બી કેટલા આપેલા? 2 પ્લસ ઓર માઇનસ 0.3. ઓકે. તો તમને એવું પૂછવામાં આવ્યું છે કે L પ્લસ B માં ત્રુટી કેટલી હશે અને N માઇનસ B માં ત્રુટી કેટલી હશે? AIPMT નો પ્રશ્ન. તો જો શીખ્યા આપણે L પ્લસ B જો. તો L પ્લસ B શું કરવાનું? L માં B ઉમેરવાનું. તો જો મૂલ્યમાં મૂલ્ય હવે ડાયરેક્ટ લખું છું જો હા. મૂલ્યમાં મૂલ્ય ઉમેરી દેવાનું. 4 વત્તા 2 લખી દઉં. 4 વત્તા 2 પછી પ્લસ ઓર માઇનસ. ભૂલની અંદર ભૂલ ઉમેરવાની. 0.4 પ્લસ 0.3. તો બોલો 4 વત્તા 2 બોલો 6 પ્લસ ઓર માઇનસ 0.7. તો આ L પ્લસ B નું તો મૂલ્ય આવી. આની અંદર કોઈ પ્રશ્ન જ નહીં સાહેબ, ખાલી સરવાળો હતો. પણ જોજો હવે આની અંદર ભૂલ ના થાય. L માઇનસ B. ચલો L માઇનસ B. 4 માંથી 2 બાદ કરો. 4 માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 0.4 માંથી 0.3 બાદ નહીં કરવાના, તમારે એડ જ કરવાના. મેં શીખવાડ્યું ને, ત્રુટીઓના હંમેશા સરવાળા થાય, પછી બાદ બાકી હોય, ગુણાકાર હોય, ચરવાળો હોય કે ભાગાકાર હોય, જે હોય આ ભૂલ ના કરતા. L માઇનસ B કર્યા 4 માઇનસ 2 0.4 માઇનસ 0.3 નહીં, 0.4 પ્લસ 0.3 છે. ત્રુટીઓના હંમેશા સરવાળા. આ યાદને તમારે પેલું બનાવી નાખવાનું છે કે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, સત્યનારાયણ ભગવાનની જય, હનુમાન દાદાની જય. એમ ત્રુટીઓના હંમેશા સરવાળા જ થાય. તો આવો 4 માઇનસ 2 બોલો. 4 માઇનસ 2 2 પ્લસ ઓર માઇનસ આ બોલો 0.7. તો બસ આ જવાબ છે. આ L પ્લસ B છે, આ L માઇનસ. ખાલી એક લાઈન ઉપર પ્રશ્ન હતો કે ત્રુટીઓના હંમેશા સરવાળા જ થાય. હવે આ બાજુ જો કોઈ એક પ્રયોગની અંદર ABCD 4 અવલોકનો માપ્યા છે. ઓકે. અને એની અંદર ત્રુટી A ના માપનમાં 1%, B નામાં 2%, C માં 3% અને D માં 4%. જો પ્રતિશત ત્રુટી આપેલી ડાયરેક્ટ. તો તમને એવું કીધું છે કે જો આ x આવી રીતના વ્યાખ્યાયિત થતો હોય તો એના માપનમાં x ના માપનમાં ત્રુટી કેટલી હશે? A માં આટલી ભૂલ છે 1%ની, B માં 2%ની ભૂલ છે, C માં 3%ની ભૂલ છે, D માં 4%ની ભૂલ છે. તો x નામાં કેટલી ભૂલ હશે, આમાં કેટલી ભૂલ હશે એ શોધો. અને આ પ્રશ્ન પૂછાયેલો છે NEET 2019 ની અંદર. તો માટે આ કન્સેપ્ટ બહુ અગત્યનો છે. હવે જો હું તમને ડાયરેક્ટ લખાવું, x ની પ્રતિશત ત્રુટી કઈ રીતના લખાય? ડેલ્ટા x ભાગાકારમાં x ગુણાકારમાં 100. શીખ્યા ને? ડેલ્ટા x ભૂલ, નીચે એનું મૂલ્ય ગુણ્યા 100. આ જ પ્રતિશત ત્રુટી. આ ટોટલ ભૂલ આવી ગઈ. x માં પ્રતિશત ત્રુટી આ તો તમારે શોધવી છે. હવે જોજો, ચલો હવે હું તમને શોર્ટકટ થી લખાવું. જો a ની અંદર કેટલી ભૂલ? તો કે 1%. તો મેં શીખવાડ્યું તમને કે ભાઈ a ની 2 ઘાત છે, તો a ની અંદર કેટલી ભૂલ? તો એને આમ લખાય ડેલ્ટા a બાય 1% આપેલા તો ગુણ્યા 100. આ a ની ભૂલ છે ભાઈ, પણ a ની ભૂલની કેટલી ઘાત છે? 2 ઘાત. તો તમારે 2 ને અહીંયા ગુણવા. હાલ શીખવાડ્યું ને મેં. શું શીખ્યા બોલો? એવું શીખ્યા કે કોઈ z ની n ઘાત હોય તો એમાં ભૂલ કેટલી? n ગુણાકારમાં ડેલ્ટા z ભાગાકારમાં z. તો બસ આ જ છે. ચલો વત્તા ત્રુટીઓના હંમેશા સરવાળા થાય. b ની કેટલી ઘાત? 1/2, તો એને ગુણી નાખો. એમાં ભૂલ કેટલી? ડેલ્ટા b બાય ગુણાકારમાં 100. ચલો વત્તા, જોવાનું જ નહીં, ભાગાકાર છે ગુણાકાર. ત્રુટીઓના હંમેશા સરવાળા. 1/3 ને c વડે ગુણો, ડેલ્ટા c બાય c ગુણાકારમાં 100%, પ્લસ 3 ડેલ્ટા d ભાગાકારમાં d ગુણાકારમાં 100%. ચાલશે? હવે જો આ જ ડાયરેક્ટ આપેલું, a માં કેટલા ટકા ભૂલ છે? 1%. તો જો 2 વડે ગુણ્યા a માં કેટલા ટકા ભૂલ? 1% લખી દીધી. વત્તા 1/2 એમના એમ. આ તો છે ભૂલ. b માં કેટલી ભૂલ છે? b માં 2% ભૂલ છે, તો 2%. વત્તા ચલો c માં કેટલી ભૂલ? 1/3. c માં કેટલી ભૂલ છે? 3%, તો 3 લખો. વત્તા 3 આયા અહીંયા. d માં કેટલી ભૂલ છે બોલો? d માં કેટલી? 4%, તો 4%. હવે તમે ડાયરેક્ટ લખી શકો. ઘાતોને ભૂલ વડે ગુણી નાખવાના. 2%, 1% ભૂલ છે, આમાં 2 ઘાત છે, તો 2 ગુણાકારમાં 1. 1/2 ઘાત છે, આમાં કેટલી ભૂલ? 2%, તો 1/2 ગુણાકારમાં 2. 1/3 ઘાત છે, આમાં કેટલી ભૂલ? 3%, તો 1/3 ગુણાકારમાં 3. d ની કેટલી ઘાત છે? 3, એમાં ભૂલ કેટલી? 4%, 3 ગુણાકારમાં 4. આવું ડાયરેક્ટ લખી શકો. પણ આનો મીનિંગ આ છે કે ભાઈ x માં કેટલી ભૂલ? તો કે a માં કેટલી? તો કે આટલી. b માં કેટલી? તો આટલી. c માં કેટલી? આટલી. d માં કેટલી? આટલી. તો આ ટોટલ મારો તો એટલી ભૂલ શેમાં આવશે? x માં. એ તો તમને પૂછેલું.
એટલે એ જ પૂછેલું છે કે x માં ભૂલ કેટલી, તો બધાનું ટોટલ મારો એટલી, તો ટોટલ મારી દો. ચલો 2 એકા તો 2 આવડે ને, 2 ઉડી ગયા, કેટલા વધ્યા 1, 3 ઉડી ગયા, કેટલા વધ્યા 1, 4 તરી 12, આ 12 ને 2 12 ને 2 14, 15 ને 16, તો ટોટલ ભૂલ કેટલી 16%. તો આ બી જે છે તમારો જવાબ છે. ફાવશે કે નહીં? એટલે ફાવશે કે નહીં? ફાવશે. હવે જો એક આ પ્રશ્ન છે સિમ્પલ, એમાં પૂછેલું છે કે ગોળાની ત્રિજ્યાના માપનમાં 0.3% ભૂલ છે, તો એને ક્ષેત્રફળના માપનમાં કેટલી ભૂલ હશે? તમને ખબર હશે ક્ષેત્રફળ ગોળાનું ક્ષેત્રફળ કેટલું? 4πr². હવે આમાં જોજો બરોબર, ધ્યાનથી સમજજો. જો આ 4 એ અચળ છે, આમાં કોઈ ભૂલ હોય? એટલે ભાઈ 4 લખે, આમાં કોઈ ભૂલ હોય? 4 ની જગ્યાએ 3.5 હોઈ શકે? ના હોઈ શકે. તો 4 માં કોઈ ભૂલ નહીં. સંખ્યા અચળ છે, પાઈમાં કોઈ ભૂલ હોય નહીં. ભૂલ હોય એટલી બધી કેટલામાં હોય? r ની અંદર હોય, r² ની અંદર હોય. તો આની અંદર ભૂલ ના હોય, આની અંદર ભૂલ ના, જે ભૂલ હશે આમાં હશે. આમાં જેટલી ભૂલ એટલી જ ક્ષેત્રફળમાં ભૂલ. જો શીખવાડ્યું, જો r નો વર્ગ છે તો 2 વડે ગુણશું. r માં ભૂલ કેટલી? આમ લખાય ડેલ્ટા r ભાગાકારમાં ગુણાકારમાં 100%. આ શું? r માં કેટલી ભૂલ? કેમ 2 વડે ગુણ્યા? કારણ કે r ની 2 ઘાત છે. તો બોલો 2 કેટલી ભૂલ છે r ના માપનમાં? 0.3%. તો 0.3 ગુણાકારમાં 2 0.6%. તો જ્યારે તમે ક્ષેત્રફળ માપશો કે નહીં, તો ક્ષેત્રફળ જ્યારે માપશો તો ટોટલ ક્ષેત્રફળમાં કેટલી ભૂલ આવશે? 0.6%. કેમ? કારણ કે ક્ષેત્રફળ જે છે એ r ના વર્ગના સમપ્રમાણમાં છે, માટે ભૂલ જે છે એ 2 ગણી થાય છે. કોઈ કહે કે આના કદમાં કેટલી ભૂલ આવશે? તમને ખબર પડી ગઈ? 4/3 પાઈ r ઘન. હવે r નો ઘન છે તો ઘન એટલે 3 ગુણાકારમાં આવશે. 3 ગુણાકારમાં 0.9%. અચળ સંખ્યા હોય તો એમાં ભૂલ શોધવા જવાની નહીં. તો આ સરવાળો છે, આ ગુણાકાર છે, પ્રતિશત ત્રુટીના દાખલા છે. આવા તમને આવડે કે નહીં? તો અલ્ટિમેટ કહેવાનો મતલબ એટલો છે કે આ મેથોડોલોજીથી શું થાય? તો આ મેથોડોલોજીથી જે છેલ્લી રાશિ માપી કે નહીં એની ભૂલ ખબર પડે. કોઈ જો ત્રિજ્યામાં આટલી ભૂલ કરી હોય તો તમારે માની જ લેવાનું કે જો અમે એનું ક્ષેત્રફળ શોધશો તો આટલી ભૂલ આવશે ને આવશે જ. કોઈ એમ કહે છે કે કોઈ એક રાશિ જે છે એ આટલા ઉપર ડિપેન્ડેન્ટ છે, આટલા ઉપર આધાર રાખે છે, જો આમાં ભૂલ હશે, આમાં ભૂલ હશે, આમાં ભૂલ હશે, આમાં ભૂલ હશે, તો ત્રુટીઓના હંમેશા સરવાળા જ થાય. એટલે ટોટલ ભૂલ આટલી આવશે ને આવશે જ. અને આની અંદર તો બહુ સીધો હિસાબ છે, સરવાળો અને બાદબાકી. તો દરેક જે કંપની હોય, ફેક્ટરી હોય કે કોઈ પણ કંપની રિસર્ચ પેપર પબ્લિશ કરતી હોય તો કોઈક વખત એને આવી રીતના ડેલ્ટાના ફોર્મમાં, a પ્લસ ડેલ્ટા એના ફોર્મમાં, અથવા તો ડાયરેક્ટ પર્સન્ટેજ એરરના ફોર્મમાં લખતી હોય છે કે ભાઈ અમારી રીતે આટલું છે. જો કે કંપનીની અંદર ખાસ કરીને કોઈ ભૂલ હોતી નથી. એ લોકો બહુ પરફેક્ટલી, એમની સચોટતા અને ચોકસાઈ બહુ ઝીણવટવાળી હોય છે. પણ ખાસ કરીને જ્યારે કોઈ પ્રાયોગિક મૂલ્ય લખવામાં આવે છે ત્યારે આવું લખવામાં આવે છે કે આ પ્રાયોગિક મૂલ્યમાં આટલા ટકા ભૂલ હોઈ શકે. કેમ? કારણ કે એમને જ્યાંથી મૂલ્ય ઉઠાવ્યું હોય, કોઈ ત્રિજ્યા માપીને આપી હોય અને ત્રિજ્યા માપીને આપવામાં જ 0.3% ભૂલ હોય અને પછી તમને કહે કે ક્ષેત્રફળ માપો, તે તો છે ને કૂવામાં હોય એ અવાડામાં આવે. ત્રિજ્યામાં ભૂલ હોય તો ક્ષેત્રફળમાં આવવાની છે જ. તો બસ આ જ કંઈક ત્રુટીઓનો અંદાજ હતો, ત્રુટીઓનું સંયોજન હતું. અને તમે જોયું કે આ રીતના પ્રશ્નો જો તમને પૂછાશે તો સારી રીતે આવડશે. હવે ખાલી એક ટોપિક વધ્યો છે આની અંદર, સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સના દાખલા, કે જે ખાલી જેઈમાં પૂછે. આટલે સુધીનો કન્સેપ્ટ આવે છે, તમારે ભલે બુકમાં નથી પણ એ પણ આવે છે. તો એ જે છે આપણે જ્યારે જેઈના પેપરની પ્રેક્ટિસ કરીશું એની આપણે એક અલગથી સિરીઝ બનાવીશું. એ સિરીઝની અંદર એ ટોપિકને સાંકળવામાં આવશે. સાથે સાથે હવે ચેપ્ટર નંબર 1 ને હું પૂર્ણ જાહેર કરું છું. આ એનો લાસ્ટ વિડીયો છે. અને હવે આ વિડીયોને બાદ તમને સ્વાધ્યાય તો મેં પહેલા અપલોડ કરી દીધો છે અને એની અંદર તમે ખૂબ પ્રેમ આપ્યો, આટલા બધા વ્યૂઝ કે જે સ્વાધ્યાયને જોવા માટે લોકો તત્પર થયા કે ભાઈ હા દાખલા કઈ રીતના સમજાય, દાખલા કઈ રીતના ગણાય. તમારા માટે એક બીજી ખુશ ખબર છે કે હું હવે જેઈ અને નીટની સિરીઝ લાવું છું. જેમ કે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થયું છે, તો ચેપ્ટર નંબર 1 ની અંદર કેટલા જેઈમાં એક્ઝામ્પલ પૂછાણા, કેટલા નીટની અંદર દાખલાઓ પૂછાય, દરેક દાખલાનું સોલ્યુશન સાથે તમને ચેપ્ટર નંબર 1 મળશે. તો એક સ્વાધ્યાયનું તો થઈ જ ગયું, ચોપડીના તો દરેક દાખલા થઈ જ ગયા, સાથે સાથે PYQs કે ભાઈ પાછલા વર્ષોની અંદર ચેપ્ટર નંબર 1 માંથી એવા તો કેટલા પ્રશ્નો પૂછાયા, શું તમને આવડે છે? તો એ તમે જોજો, જે ટૂંક જ સમયની અંદર આપણી ચેનલ ફિઝિક્સ કી દૃષ્ટિની અંદર આવશે.
અને આજે આખો પ્રોગ્રામ જે છે એ દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ તરફથી છે, કે જે મારું પોતાનું છે. અમે ખુદ ઓન કરીએ છીએ અને સાથે સાથે ઓફલાઈન પણ કોચિંગ આપીએ છીએ, કે જે પાટણ ગુજરાતની અંદર છે. અને ઓનલાઈનના વિદ્યાર્થીઓ માટે આ અમારું યુટ્યુબનું પ્લેટફોર્મ છે, જેનું નામ છે ફિઝિક્સ કી દૃષ્ટિ, પાવર્ડ બાય દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ. તો તેને પણ તમારે પ્રેમ આપવો હોય તો તમે આ ચેનલ ઉપર આવી ઓનલાઈન સ્ટડી કરીને આપી શકો છો. તમારો કોઈ પણ ડાઉટ તમે કોમેન્ટની અંદર પૂછો, અમારી વેબસાઇટની વિઝિટ કરો physicsKidrushti.com, અને આ બધું જે ઓનલાઈન એજ્યુકેશન જે છે તમારા માટે જ છે. સો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. થેન્ક યુ વેરી મચ.